હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજનું ઓફિસનું કામ છે. તો આયરન ફિલિપ્સની અંદર સોલો પ્લેટ નવી નાખવાની હતી. આ નવી છે સોલો પ્લેટ, એમાં નાખી દીધી નવી પ્લેટ. પાણી નાખીને ચેક કરી લીધું. સ્ટીમ આયરન છે, સ્ટીમ આયરન. એક આ જ્યુસરમાં કપડાનો પ્રોબ્લેમ હતો, તો જૂનું કપડર ખોલી નાખ્યું. એમાં નવું નાખવાનું હતું કપડર, નવું નાખી દીધું. ઇન્ડક્શન છે, આમાં મેજર પ્રોબ્લેમ તો કંઈ હતો નહીં. ઓવરહીટિંગ એરર આવતી હતી, એટલે જે આ એર પંખો દેખાય ને એ બ્લોક થઈ ગયો હતો, એટલે એને ક્લીન કરી નાખી. બધી સ્ટીમ આયરન છે. આમાં પણ થર્મોસ્ટેટનો પ્રોબ્લેમ હતો, એટલે ખોલીને એને સર્વિસ કરી નાખીશ થર્મોસ્ટેટને. થઈ ગયું. ચાલો, બધી સ્ટીમ આયરન છે. એમાં પણ સોલો પ્લેટનો પ્રોબ્લેમ હતો, તો આ નવી પ્લેટ છે. તો આ નાખી દીધી પ્લેટ. હવે આને રિપેર કરવામાં 1.5 કલાક વહી ગયું. એક એક વસ્તુ ખોલવી પડે, પ્લાસ્ટિકની છે, તૂટી જાય, ધ્યાન રાખીને ખોલીને ફિટ કરવી જોઈએ. અંદરથી સ્ટીમ નીકળે, સ્ટીમ. થર્મોસ્ટેટ અંદર ન આવે, ઓટોમેટિક છે. જો મિક્સર હતો, એમાં પણ કપલરનો પ્રોબ્લેમ હતો, અને કપલર ખોલી નાખ્યું. ખોલવામાં થોડુંક તૂટી ગયું વધારે, એમાં નવું નાખી દીધું. બસ આજના વ્લોગમાં આટલું જ. ચલો, સીતારામ.